મહત્વના સમાચાર પાટણમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાટણના રસ્તા પર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણમાં બપોરે પડેલા ભારે વરસાદને કારણે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા શહેરમાં તરફ આવવાનો જે મુખ્ય રસ્તો છે તે બંધ થઈ ગયો હતો, જેને લીધે ટ્યુશન જતા આવતા વિદ્યાર્થીઓ સહિત સામાન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાટણના, કે જ્યાં શહેર જે છે જાણે આખું ડૂબી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણ એક સાથી વરસાદના કારણે બપોરે જે એક સાથે તૂટી પડ્યો હતો વરસાદ, તેના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો। મુખ્ય રસ્તાઓ જે છે તે તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ન ફક્ત ત્યાંના શહેરીજનો પરંતુ બહારથી આવતા લોકો જે આજે પાટણમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પણ 2 મિનિટ માટે ડઘાઈ ગયા હતા કે આ શું થઈ ગયું પાટણમાં। પરંતુ બપોરે જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। મુખ્ય રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક ભૂલકાઓ કે જેઓ ટ્યુશનમાં અથવા શાળાએ ગયા હતા તેઓ પણ પરત ફરતી વખતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને ગરનાળામાંથી જ્યારે પસાર થતા હતા ત્યારે તો ગળાડૂબ પાણી હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ટ્રેક્ટર સિવાય કોઈ પણ વાહન અવરજવર ન કરી શકે તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાટણમાં અચાનક જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો હતો। વાહન ચાલકો પોતાના વાહનો બંધ થવાને કારણે ત્યાં દ્રશ્યોમાં પણ આપ જોશો કે બાઇક ચાલક જે છે તે પોતાનું બાઇક મૂકીને ત્યાંથી જતા રહ્યા છે, કારણ કે પાણી જે છે તે સાયલેન્સરમાં ભરાઈ જવાને કારણે વાહનો બંધ થઈ ગયા છે। હવામાન ખાતાની આગાહીને લઈને પાટણ જિલ્લામાં બપોર બાદ ભારે વરસાદ ખાબકી ગયો છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ પાટણના ઊંઝા 3 રસ્તાનો વિસ્તાર છે કે જ્યાં આગળ અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાઈ ગયા છે। સ્વાભાવિક રીતે આ ઊંઝાથી આવનારો માર્ગ, પાટણના અંદર આવનારો માર્ગ છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। તો બીજી બાજુના તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે ચાણસ્મા તરફ જવાનો રસ્તો છે તે પણ પાણીના કારણે ગરકાવ થઈ ગયો છે। જે વાહન ચાલકો છે તેમના ટાયર પણ અત્યારે ડૂબી જાય તેવી પરિસ્થિતિના અંદર રોડ પર પાણી ભરાઈ ગયા છે। જે રીતના આપ દ્રશ્યોના અંદર જોઈ શકો છો કે ખૂબ જ ભારે હાલાકીના કારણે અત્યારે વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે જે રીતના બપોર બાદ 3 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો અને તેને લઈને અત્યારે તમામ લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સ્વાભાવિક રીતે હવામાન ખાતા દ્વારા આવનારા 48 કલાકના અંદર અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી હતી। તેને લઈને પાટણમાં આ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। સ્વાભાવિક રીતે જે રીતના વાત કરવામાં આવે પાટણના અંદર વરસાદ ખાબકી રહ્યો છે તો બીજી બાજુ સિદ્ધપુરના અંદર પણ ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, જેને લઈને અત્યારે ઘણા લોકો અત્યારે વરસાદના કારણે ભારે મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે। સ્વાભાવિક રીતે આ ઊંઝા 3 રસ્તાનો વિસ્તાર છે કે જ્યાંથી શહેરના અંદર પ્રવેશ કરવામાં આવે છે, જેના લઈને અત્યારે પાણી હોવાના કારણે ઘણા વાહન ચાલકો પણ અત્યારે ઊંઝા 3 રસ્તા આગળ બંધ થઈ ગયા છે અને જેમ જેમ પાણીનો સ્તર નીચે ઉતરે, પાણી ઓસરે ત્યારબાદ તે શહેરમાં જઈ શકે છે। યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। તો જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મુખ્ય બજારના પણ આ દ્રશ્યો આપ જોશો તો ત્યાં પણ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ગરનાળાના કારણે બંને વચ્ચેનો જે રસ્તો હતો જે કનેક્ટ કરે છે તે રસ્તો જ હાલમાં બંધ થઈ ગયો છે। પાટણ શહેરમાં બપોર બાદ પડેલા 1 ઇંચ જેટલા વરસાદના કારણે તમે જોઈ શકો છો કે જે પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે તે પાણીથી અત્યારે ભરી ગયું છે અને સ્વાભાવિક રીતે આ એ જ ગરનાળું છે કે ઊંઝા 3 રસ્તાથી પાટણ શહેરના અંદર જે જનતા હોસ્પિટલ તરફ જવાનો રસ્તો છે આ વચ્ચે આવેલા આ ગરનાળું અત્યારે સમગ્ર ગરનાળું પાણીના અંદર ભરાઈ જવાના કારણે તમામ પ્રકારના વાહન ચાલકો અત્યારે અવરજવર માટે બંધ થઈ ગયા છે। સ્વાભાવિક રીતે અહીંયા માત્ર 1 ઇંચ જેટલા વરસાદ ખાબકવાના કારણે કલાકો સુધી અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે અને જેના કારણે જે વાહન ચાલકોનું અવન જવન છે તે બંધ થઈ જાય છે। જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા આગળ 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે। સ્વાભાવિક રીતે અત્યારે પાટણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાના 1 ઇંચ જેટલા વરસાદના અંદર બનાવ બન્યા છે। ત્યારે અત્યારે પાટણના સિદ્ધપુર તેમજ પાટણ અંદર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે। સ્વાભાવિક રીતે અત્યારે
હવામાન ખાતાની આગાહી છે ને આગાહીને લઈને હજુ પણ 48 કલાકના અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાને લઈને આગાહી તો કરી દેવામાં આવી છે, પરંતુ જેમ 1 ઇંચ વરસાદના અંદર જ પાટણનું આ ગરનાળાની આવી પરિસ્થિતિ છે ને અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણીના અંદર તરબોળ થઈ ગયા છે, તો આવનારા સમયના અંદર જો વધારે વરસાદ આવે તો પણ ભારે પરિસ્થિતિનો સામનો પાટણને કરવો પડી શકે છે। યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દમણમાં પણ વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો છે। અમાસની મોટી ભરતીના કારણે નાની દમણમાં દેવકા બીચ પર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા વિશાળ મોજા ઉછળતા મુંબઈના મરીન ડ્રાઈવ જેવા મનમોહક દ્રશ્યો સર્જાયા। દરિયામાં આ કરંટ અને ઉછળતા મોજાનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, પરંતુ કેટલાક લોકો જોખમી રીતે સેલ્ફી લેતા જોવા મળતા દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયાની નજીક ન જવા અને બીચથી દૂર રહેવા, સાવચેતી રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે। તો હાલમાં આ દમણના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ દરિયામાં ભારે કરંટ જે છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક યાત્રિકો ત્યાં આગળ આવ્યા છે, મુસાફરો ત્યાં આગળ આવ્યા છે, જે જોખમી રીતે ફોટો પડાવતા પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। પરંતુ જે રીતે દરિયાના મોજા ઉછળી રહ્યા છે, પ્રશાસન તરફથી પહેલા જ તમામ લોકોને દૂર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો જે છે તે મરીન ડ્રાઈવ મુંબઈમાં આપે જોયા હશે, પરંતુ હાલમાં જે દમણનો દરિયો છે તે આ રીતે ભારે કરંટના કારણે મોજા સાથે બહાર પાણી આવતા હોય તે પ્રમાણેના દ્રશ્યો સર્જી રહ્યો છે। દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોઈને કેટલાક સ્થાનિકો પણ અચંબિત હતા, કારણ કે તેઓએ પણ આજ સુધી આવા દ્રશ્યો ક્યારે નથી જોયા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, ધરમપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી ગઈ છે। વાપી, વલસાડ અને કપરાડા તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। વરસાદથી ડાંગરના પાકને ફાયદો થયો છે, ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો વલસાડની અંદર જે રીતે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે। વાપી અને કપરાડાથી પણ એ જ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। લાંબા સમયનો એક વિરામ હતો, ખેડૂતો જે સારા વરસાદની રાહ જોતા હતા તેઓ માટે આ વરસાદ જે છે તે હાલમાં મદદરૂપ થઈ રહ્યો હોવાની ખેડૂતોની રાવ છે। છેલ્લા 10 કલાકમાં 125 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે। ખેડબ્રહ્મામાં 3 ઇંચ જેટલો વરસાદ, વડાલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, દાંતીવાડા અને વિજયનગરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, પોશીના, દાંતા, સતલાસણા, ખેરાલુમાં 2.5 ઇંચ વરસાદ, વઘઈ, હળાદ અને પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદ, 9 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે। અંબાજીમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શરૂઆતમાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ અચાનક મુશળધાર વરસતા બજારોમાં પાણી ફરી વળતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મંદિર પરિસરમાં યાત્રિકોમાં દોડધામ મચી ગઈ હતી। મંદિર વિસ્તારમાં વરસાદની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે। બીજી તરફ ખેડીને વાવેતર કર્યા બાદ અટકેલો વરસાદ ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને તેઓ હવે પાક ઉગવાની તેમજ આવા જ સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે। પુષ્કળ પ્રમાણમાં વરસાદ ચાલુ છે, તો મા અંબાની કૃપાથી અઠવાડિયા પહેલાં પણ અહીંયા વરસાદ હતો, પછી ખેડૂતોએ વાવણી કરી છે, વાવણી પછી ફરીથી આજે આ સારો વરસાદ શરૂ થયો છે। તો મા અંબાના આશીર્વાદથી ખેડૂતો માટે આ વરસાદ એક કાચું સોનું બરાબર છે। લાંબા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો અને વરસાદ દરમિયાન પછી એમ કહી શકાય છે કે ધીમી ધારે એટલે કે આછો પાતળો વરસાદ પડતો હતો, પણ આજે એમ કહી શકાય છે કે મન મૂકીને ફરી એકવાર વરસાદે પોતાની પધરામણી કરી છે। ત્યારે ચોક્કસપણે કહીશ કે આ જે પધરામણી થઈ છે તે પહેલા ખેડૂતોએ પોતાના ખેતરો ખેડી નાખ્યા છે અને વાવેતર પર કરી નાખ્યું છે। ત્યારે આજે વરસાદ જે છે એ વરસાદ કાચા સોના સમાજ છે, ખેડૂતો માટે પણ એક સારા પ્રમાણમાં સારો વરસાદ થઈ રહ્યો માનવામાં આવી રહ્યું છે। આપણે બતાવવા માંગીશ કે હાલ તક અંબાજી મંદિરની પરિસ્થિતિ જે છે આપણે બતાવવા માંગીશ કે કેટલાક વિસ્તારમાં જે છે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સાથે જોવા મળી રહ્યું છે અને અંબાજી મંદિર પંથકમાં પણ જે યાત્રિકો છે એ યાત્રિકો પણ જેમ ક્યાંક ને ક્યાંક પોતાનો છાંયડા પેલા શેડનો આશરો લઈ અને પોતાનો માર્ગ બનાવીને ચાલી રહ્યા છે। અને ખાસ કરીને આપણે કહીશ કે આજે જે છે અંબાજીમાં ચાલતા જે કેટલાક અભ્યાસ વર્ગ છે બીજેપીના, એમાં પણ આવેલા રાજ્યસભાના સાંસદે પણ આ વરસાદની સરાહના કરી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે લાભદાયી વરસાદ રહે અને આગામી સમય પણ આ રીતે વરસાદ એવી રીતે વરસતો રહે તેવી મને આજે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।
તો મહેસાણાના ખેરાલુ તાલુકામાં વરસાદી માહોલ. ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. બળાદ, મલેકપુર અને વિઠોડા સહિતના ગામડાઓમાં વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં આજે વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સતલાસણા અને ખેરાલુ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળામાં વરસાદ નોંધાયો છે. વડનગરમાં 15 મિલીમીટર અને ઊંઝામાં 12 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આરટીઓથી રામપુરા તરફ જતા માર્ગ ઉપર ભરાયા છે પાણી. મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે.